ગેરકાયદેસર દેશી હાથ બનાવટની એક નાળીવાળી 12 બોરની બંદૂક સાથે અને 3 કાર્ટ્રીજ સાથે એક ઈસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ। આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લા તથા કે.એચ. સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા હથિયાર સંબંધી ગુના તથા એટીએસના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરતા એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે બાલામંટ ગામે રહેતા જંદુભાઈ જાનિયાભાઈ રાઠવા નાનો દેશી હાથ બનાવટની એક નાળીવાળી 12 બોરની બંદૂક ગેરકાયદેસર વગર લાયસન્સની પોતાના કબજા ભોગવટના દુકાનવાળા મકાનમાં સંતાડી રાખેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે સદરીના દુકાનવાળા મકાનમાં ઝડપી તપાસ કરતા સદરીના દુકાનવાળા મકાનમાં એક ફ્રીજ પાછળ સંતાડી રાખેલ વગર પાસ પરવાનની એક દેશ હાથ બનાવટની એક નાળીવાળી 12 બંદૂકની નંગ 1 કિંમત ₹15,000 તથા 12 બોરની બંદૂકના કાર્ટ્રીજ નંગ 3 કિંમત ₹600 મળી કુલ કિંમત 15,600 નો મુદ્દામાલ રાખી ઘરે હાજર મળી આવતા તેના વિરુદ્ધમાંથી આર્મ એક્ટ કલમ 25(1)(b) એ મુજબ ગુનો રજીસ્ટર કરી આરોપી જંદુભાઈ જાનિયાભાઈ રાઠવા રહે બાલામણ તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓને અટક કરી બંદૂક તથા કાર્ટ્રીજ લાવવા બાબતે પૂછપરછ કરતા સદર બંદૂક તથા કાર્ટ્રીજ તણે બંટી ઉર્ફે મનીષ ઇલબર્ટ ભુરિયા રહે પુનિયાવણ તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ નાઓ પાસેથી વેચાતી લીધેલ હોય જેને તેને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર।